श्री हरिराय जी महाप्रभु जी रचित श्री वल्लभ साखी में आज क्रमांक 86। માટલીએ માખણ લીએ નુપુર બાજે પાય નૃત્યત નટવર લાલજુ મુદિત યશોદા માય શ્રી વલ્લભ યશોદામાય। परिवार માટલીએ માખન લીએ નુપુર બાજે પાય નૃત્યત નટવર લાલજુ મુદિત યશોદામાય શ્રી વલ્લભ યશોદામાય। હવે શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ સાખીમાં નટવર પ્રભુનું ધ્યાન કરી અને સાખીનું વર્ણન કરી રહ્યા છે। આ નટવરલાલ પ્રભુ જે યશોદાજીની સન્મુખમાં નૃત્ય કરતી વખતે આપના એક શ્રીહસ્તમાં એટલે કે આપના એક હાથમાં માટ એટલે કે માખણની નાની અમથી મટુકી હાંડી અને ચરણમાં નુપુર એટલે કે ઝાંઝરીઓ રણકી રહી છે। તેવા નટવર પ્રભુ મા યશોદાજીને આનંદ આપી રહ્યા છે। તે નટવર પ્રભુ હાલ અમદાવાદમાં અસારવા ખાતે પ્રથમ ગૃહ શ્રી વલ્લભકુલ તિલકાયતજીને માથે બિરાજી રહ્યા છે। તે સ્વરૂપ 3 આંગળ જ ઊંચું છે, ગૌર સ્વરૂપ છે, 12 માસની વય હોય એવડું સ્વરૂપ છે। 2 ભુજા છે, જમણી ભુજામાં માખણ, ડાબી ભુજામાં માટ એટલે ઠોર। માટનો બીજો અર્થ છે ઠોર, જે માટોકી કહ્યું હમણાં મેં એ ભાવ હતો, આ પણ એક ભાવ છે। નૃત્ય કરતા 2 ચરણ જે છે તેવું સુંદર સ્વરૂપ એ નટવર પ્રભુનું સ્વરૂપ છે। મારી પાસે આટલી જ આ સ્વરૂપના વર્ણનની વિગત છે। તેથી આ સ્વરૂપની સાખી અહીંયા વિરામ પામે છે। સાખી ફરીવાર લઈ લઉં છું। માટલીએ માખન લીએ નુપુર બાજે પાય નૃત્યત નટવર લાલજુ મુદિત યશોદામાય શ્રી વલ્લભ યશોદામાય। એટલે આપને એમ થાય કે આ બધાના ભાવ પ્રકાશ કે ભાવ સ્વરૂપ કેમ વર્ણન નથી આવતા, આગળમાં આવ્યા તો આગળમાં જે આવ્યા અમે 162મી જે વાર્તા છે 252ની, એમાં જે શ્રી ગુસાઈજીને 7 નિધિ સ્વરૂપો જે હતા ગોકુળમાં બિરાજતા હતા તે સ્વરૂપોના ભાવ પ્રગટ કરેલા છે ગુસાઈજી, એટલા જ મેં રાખી શક્યો છું, અન્યથા ન હોવાથી નથી રાખી શક્યો। બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી की जय, वल्लभ साखी की जय हो।